નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગૌરી વ્રત નિમિત્તે દિવ્યાંગ અને વિધવા બહેનોની બાળકીઓ માટે ઢોસા ઉત્સવનું આયોજન કરાયું. શહેરના સંગમ વિસ્તાર ખાતે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક વિશેષ અને પ્રેરણાદાયી સેવા કાર્યનું આયોજન કરવામાં આવ્યું હતું. ગૌરી વ્રતની પૂર્ણતા નિમિત્તે અંધ, દિવ્યાંગ અને વિધવા બહેનોની બાળકીઓ માટે વિશેષ ઢોસા ખવડાવવાનો કાર્યક્રમ યોજાયો હતો. સંસ્થાના પ્રતિનિધિએ જણાવ્યું હતું કે અમારી સંસ્થા દ્વારા દર વર્ષે બાળકીઓ અને જરૂરિયાતમંદો માટે આવા વિવિધ આયોજનો કરવામાં આવે છે. આ બાળકીઓના શિક્ષણ માટે શાળાની ફી ભરવા સહિતની મદદ પણ સંસ્થા દ્વારા પૂરી પાડવામાં આવે છે. તેમણે આજની યુવા પેઢીને સંદેશ આપતા જણાવ્યું હતું કે યુવાનો ખોટા રસ્તે ભટકવાને બદલે આવા સામાજિક અને સેવાકીય કાર્યો તરફ ધ્યાન આપે તો દેશનું અને બાળકીઓનું ભવિષ્ય વધુ ઉજ્જવળ બની શકે છે. બાળક જ દેશનું ભવિષ્ય છે અને તેમના સર્વાંગી વિકાસ માટે સમાજે આગળ આવવું જરૂરી છે. વધુમાં નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટની સેવિકા મિત્તુલ રાવલે જણાવ્યું હતું કે આજે અમારી સંસ્થા નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંગમ ખાતે જે ગૌરી વ્રત પૂર્ણ થતાં જે અંધ, અપંગો અને વિધવા બહેનોની બાળકીઓ છે તેમના માટે ઢોસા ખવડાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. અમે દર વર્ષે અમારી સંસ્થા દ્વારા આવા બધા આયોજનો કરવામાં આવતા હોય છે. આજની જનરેશન, જે યંગ જનરેશન છે, જે અલગ રસ્તા પર જઈ રહી છે, એ વસ્તુ છોડીને આવી વસ્તુઓ પર એ લોકો ધ્યાન આપે તો એનાથી બે જનરેશન માટે સારું થશે. એક તો એ લોકોને પણ એક સારો રસ્તો મળશે અને એક જે આ નાના બાળકો છે જેના માટે અગર એ લોકો કરશે તો આપણી જે આવનારી જનરેશન છે એ એક સારું એ રહેશે. અમે લોકો પણ આ નાની બાળકીઓને ભણાવવા માટે સ્કૂલની ફીસ ને વગેરે પણ અમારી સંસ્થા દ્વારા ભરવામાં આવે છે. તો એ બધું કરવા કરતાં આવી બધી વસ્તુઓમાં ધ્યાન આપીએ તો આપણા દેશનું ભવિષ્ય કંઈક અલગ જ હશે. હા, આ દ્વારા અમે આ જ મેસેજ આપવા માંગીએ છીએ કે આપણા દેશનું ભવિષ્ય આ બાળકો જ છે. તો એ લોકો માટે કંઈક કરીને આપણે એ દેશનું ભવિષ્ય સારું બનાવી શકીએ છીએ. આજે નિસહાય બ્લાઇન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ અને શ્રી હરિસેવાના સહયોગથી અંધ તથા વિધવાની બાળાઓ માટે ગૌરી વ્રત પૂર્ણ થયા હોવાથી લગભગ 35થી ઉપર છોકરીઓને અહીંયા તુલા ઢોસામાં ખવડાવવામાં આવે છે. આ ગૌરી વ્રત નિમિત્તે જે વિવિધ વિસ્તારોમાં કેટલીક બાળાઓ છે એ લોકોને અહીંયા સંગમ પાસે તુલા ઢોસાનો આનંદ આપવા અમે લાવ્યા છે. અંદાજે 35થી ઉપર હશે અને અલગ અલગ વિસ્તારોમાંથી આવે છે. આપણે શું કાર્યક્રમ યોજ્યો, શું કરવા માંગો છો, શું કહેશો? આ કાર્યક્રમ દ્વારા સમાજે પ્રેરણા લેવા જેવી છે કે ખાસ આવી બાળાઓને ખવડાવી એમને આનંદ કરાવે અને જે સમાજ સાથે એમને જોડે. આવી બાળાઓને ખરેખર જે આનંદ આપે એ સમાજનો વ્યર્થ પૈસો નહીં જાય, એમના આશીર્વાદ મળશે બાળાઓને. અમને જ્યારે અમારો ગૌરી વ્રત ચાલો હતો ત્યારે અમને ગૌરી વ્રતનું માટે બધું ખાવાનું આપ્યું હતું અને હવે અમારો ગૌરી વ્રત પત્યો છે તો અમને પાણીપુરી ખવડાય છે અને એની નિમિત્તે અમને ઢોસા ખાવા લાવ્યા છે. તને કેટલું સારું લાગે છે આજે? મને આજે બહુ સારું લાગે છે. શું કહીશ, કોણે ખવડાવ્યું, આજે શું કર્યું? સલીમ સર નિમિત્તે અમને અહીંયા લાવવામાં આવ્યા છે. તારું નામ શું છે? પૂર્વી.